પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા આજે રાજકીય ગરમાવા વચ્ચે પૂર્ણ થઈ હતી। સભા દરમિયાન કોંગ્રેસના સભ્યોએ એક પછી એક મુદ્દાઓ પર વિરોધ નોંધાવ્યો, પરંતુ વિરોધ વચ્ચે પણ કાર્યવાહી યથાવત ચાલુ રહી। પ્રમુખ અને ચીફ ઓફિસર વિરોધ સાંભળતા રહ્યા, જ્યારે ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ 1 થી 26 એજન્ડાને મંજૂર જાહેર કરતા સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરી દીધી। ભાજપની બહુમતી અને 5 અપક્ષ નગરસેવકોના સમર્થનોથી તમામ 26 એજન્ડા મંજૂર થઈ ગયા, જ્યારે કોંગ્રેસના સભ્યો અંત સુધી પોતાનો વિરોધ નોંધાવતા રહ્યા। ને નિષ્પક્ષ ચર્ચા થાય, લોકોના વ્યક્તિગત નહીં પણ લોકોના હિત માટે તેના બોર્ડ બોલાવવામાં આવે, એટલે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ। પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં આજે પ્રમુખ સુનીતાબેન અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના વિરોધ અને હોબાળા વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। તેમ છતાં ભાજપે પોતાની બહુમતી સાથે 5 અપક્ષ નગરસેવકોના ટેકાથી રજૂ કરાયેલા તમામ 26 એજન્ડા બહુમતીથી મંજૂર કરાવી દીધા હતા। સભા દરમિયાન વિવિધ વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થતાં કોંગ્રેસના સભ્યોએ કેટલાક એજન્ડા સામે વાંધા ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધના પગલે થોડા સમય માટે સભાનું વાતાવરણ ગરમાવ્યું હતું અને સત્તાપક્ષ તથા વિરોધ પક્ષ વચ્ચે તીખી દલીલો પણ થઈ હતી। જોકે અંતે ભાજપના બહુમતીના આંકડા સામે કોંગ્રેસનો વિરોધ અસરકારક સાબિત થયો હતો। ભાજપને 5 અપક્ષ નગરસેવકોનું સમર્થન મળતા એક પછી એક તમામ 26 એજન્ડા બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા। આ સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો આગામી સમયમાં પાલનપુર શહેરના વિકાસ કાર્યો અને નગરપાલિકા વહીવટી આયોજન માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસે કેટલાક મુદ્દાઓ અંગે પોતાનો વિરોધ યથાવત હોવાનું જાણવા મળ્યું છે।